થાઈલેન્ડ એક સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવે છે અને ખો નૃત્ય તેની રાષ્ટ્રીય ઓળખનો એક મહત્વપૂર્ણ અને ગર્વનો ભાગ છે. તે માત્ર એક સરળ નૃત્ય નથી, પરંતુ ઉત્તમ અભિનય, મધુર સંગીત અને સાહિત્ય અને મનમોહક દ્રશ્યોનું અદ્ભુત મિશ્રણ છે. યુનેસ્કો પણ આ અનોખી કલાકૃતિનો ચાહક છે. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે ખો નૃત્ય આખરે છે શું અને તેની શરૂઆત ક્યારે થઈ હતી. આ સુંદર કલાનો ઉદ્ભવ 17મી સદીની આસપાસ થયો હતો. શરૂઆતમાં ખો નૃત્ય રાજાઓ અને સમ્રાટોના શાહી દરબાર સુધી મર્યાદિત હતું, જે સામાન્ય રીતે શાહી ધાર્મિક વિધિ અને ભવ્ય સમારંભ દરમિયાન કરવામાં આવતું હતું. જો કે સમય જતાં આ કલા સ્વરૂપ મહેલોની સીમાઓથી આગળ વધીને રાષ્ટ્રીય મંચ પર વિસ્તર્યું. આ ફેરફારો છતાં હજુ પણ પ્રાચીન થાઈ કલાની શુદ્ધતા અને પ્રભાવ જાળવી રાખવામાં આવ્યો છે. આ થાઈ નૃત્ય આપણી ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડો સંબંધ ધરાવે છે. મોટાભાગના ખો નૃત્ય પ્રદર્શન ભારતીય મહાકાવ્ય રામાયણના થાઈ સંસ્કરણ રામકીન પર આધારિત છે. આ પ્રદર્શનમાં મુખ્ય પાત્રો ફ્રારામ એટલે કે ભગવાન રામ, સીતા એટલે કે મા સીતા અને તોસાકન એટલે કે રાવણની વાર્તા થાઈ સંસ્કૃતિ દ્રષ્ટિકોણથી સ્ટેજ પર જીવંત કરવામાં આવે છે. આ નૃત્યની સૌથી આકર્ષક વિશેષતા તેના રંગબેરંગી અને જટિલ રીતે ડિઝાઇન કરેલા માસ્ક છે. બધા કલાકારો આ વિસ્તૃત માસ્ક પહેરીને પ્રદર્શન કરે છે. આ માસ્કના દરેક રંગ અને આકારનો પ્રતિકાત્મક અર્થ પણ છે. સમગ્ર પ્રદર્શન દરમિયાન સ્ટેજ પર એક વાર્તાકાર પ્રેક્ષકોને વાર્તા કહે છે, જ્યારે પાછળથી પીપહટ નામનું પરંપરાગત ઓર્કેસ્ટ્રા તેના સંગીતથી સમગ્ર વાતાવરણને જાદુઈ બનાવે છે. ખો નૃત્યના આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વની સમગ્ર વિશ્વ દ્વારા પ્રશંસા પણ કરવામાં આવી છે. તેનાથી જ 2018માં યુનેસ્કોએ આ અનોખી કલા સ્વરૂપને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવીને તેનું સન્માન પણ કર્યું.